નમસ્કાર મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાઓ માટે શુભકામના। આજે આપણે એક નવું જ પેપર વિડીયોમાં લેવા જઈ રહ્યા છીએ। મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક તથા શેર કરો તથા કોઈપણ પ્રશ્નમાં તમને જવાબ ખોટો જણાતો હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવો। પહેલો સવાલ, આરજી હુકુમત વિજય દિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે 9 નવેમ્બર। ત્યારબાદ ડિલીટ કરેલ ફાઇલ કે ફોલ્ડરને સંગ્રહ કોમ્પ્યુટરમાં કઈ જગ્યાએ થાય છે? જવાબ આવે છે રિસાયકલ બિન। ત્યારબાદ વર્તમાન સમયમાં લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? મિત્રો, આમાં પહેલેથી જે જવાબ ટીક કરેલ છે એ ખોટો છે, તેને બદલે જવાબ આવે છે 545। એમાં 543 સભ્યોની ચૂંટણી થાય છે, જ્યારે 2 સભ્ય રાષ્ટ્રપતિ નોમિનેટ કરે છે। સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે? એમાં જવાબ આવે છે સર તપાસ, ઉલટ તપાસ અને ફેર તપાસ। ત્યારબાદ વ્યક્તિઓ અને એની સંસ્થાઓની એક યાદી આપી છે, એમાં સાચી જોડી બનાવવાની છે। તો દેવેન્દ્રનાથ ટાગોર એ માનવ ધર્મ સભા, ત્યારબાદ જવાબ આવે છે બી। એમાં નીચેનામાંથી કોણે વેદ તરફ પાછા વળોનો નારો આપ્યો? તો દયાનંદ સરસ્વતી। ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ કઈ પ્રજા આવી? તો જવાબ આવે છે ફિરંગી એટલે કે પોર્ટુગીઝ। કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? તો એમાં જવાબ આવે છે અથર્વવેદ। ત્યારબાદ ઈસવીસન 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? તો લોર્ડ કર્ઝન। ત્યારબાદ બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો એમાં આવે છે જર્મની। ત્યારબાદ વિટામિન સીની ઉણપથી ખાલી જગ્યા રોગ થાય છે, એમાં સ્કર્વી। ત્યારબાદ તાજેતરમાં અમદાવાદની કઈ સંસ્થાએ પૃથ્વીથી 600 કિલોમીટર પ્રકાશ વર્ષ દૂર K2 2366 નામનો ગ્રહ શોધ્યો? તો એમાં આવે છે PRL, જ્યાં PRLનું પૂરું નામ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી। ભારતમાં થયેલી વિવિધ ક્રાંતિ નીચે જણાવી છે। આ ક્રાંતિ અમુક ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, તેમાંથી કોઈ એક ખોટું છે, તો એ ખોટું આપણે શોધવાનું છે। તો એમાં આવે છે બ્લુ એટલે કે નીલી ક્રાંતિ, ઝીંગા ઉત્પાદનમાં એ ખોટું છે। ત્યારબાદ MS વર્ડમાં શબ્દોની જોડણીની ભૂલ કયા કલરની લીટીમાં દર્શાવવામાં આવે છે? તો એમાં જવાબ આવે છે લાલ કલરની લીટીની અંદર। ત્યારબાદ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973માં ભરણપોષણ કરવામાં અસક્ષમ પત્ની, બાળકો અને મા બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો જવાબ આવે છે કલમ નંબર 125। ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે? તો એમાં જવાબ આવે છે કનૈયાલાલ મુનશી। ત્યારબાદ સંસદના કયા 2 ગૃહ હોય છે? તો એમાં છે રાજ્યસભા અને લોકસભા। મિત્રો, આમાં ક્યારેક ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એવો પણ જવાબ આવતો હોય છે। ત્યારબાદ અણહિલ ભરવાડ તથા ચંપા જાંબ વણિકની મદદથી અણહિલપુર પાટણ ખાતે પોતાની રાજધાની કયા રાજવીએ સ્થાપિત કરી? તો એમાં આવે છે વનરાજ ચાવડા। ત્યારબાદ ફોજદારી કાર્યપદ્ધતિ અધિનિયમ 1973ની જોગવાઈ મુજબ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિને નીચેનામાંથી કયો હક હોતો નથી? એમાં આવે છે તેના ઘરેથી પોતાની પસંદગીનું ભોજન કરવાનો હક। ત્યારબાદ ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી કયું સાચું છે? તો એમાં જવાબ આવે છે તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે। ત્યારબાદ મહુવા બંદરનું જૂનું નામ શું છે? એમાં જવાબ આવે છે મધુપુરી। ત્યારબાદ પવિત્ર
યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓનો એક ભાગ છે? એમાં આવે છે માંડવની ટેકરીઓ. ઉનાળુ પાકને શું કહે છે? એમાં આવે છે જાયદ પાક. ત્યારબાદ પાણીપતનું પહેલું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું? એમાં આવે છે બાબર અને ઇબ્રાહિમ લોદીની વચ્ચે. હડપ્પા સભ્યતાના લોકોએ સૌપ્રથમ શું ઉગાડવાની શરૂઆત કરેલ હોવાના પ્રમાણ મળેલ છે? એમાં આવે છે જવ. ત્યારબાદ ઈસવીસન 1857ના બળવાને સૌપ્રથમ કોણે સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવ્યો હતો? એમાં આવે છે વીર સાવરકર. ત્યારબાદ ચોથી બૌદ્ધ સંગીની કયા રાજાના શાસનમાં ભરાઈ હતી? એમાં છે કનિષ્ક. ત્યારબાદ તાજેતરમાં લોન્ચ થયેલ PMJVKનો મુખ્ય ઉદ્દેશ, જે મિત્ર PMJVKનું પૂરું નામ પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ, એનો મુખ્ય ઉદ્દેશ છે લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે. ત્યારબાદ પ્રાચીન સાતવાહન સામ્રાજ્ય હાલના કયા પ્રદેશમાં હતું? એમાં આવે છે આંધ્રપ્રદેશ. ત્યારબાદ 11 મે 2018ના રોજ મૃણાલિની સારાભાઈની જન્મદિને ગૂગલે તેની તસવીરને ડૂડલ પર મૂકી કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી? તો એમાં આવે છે 100મી જન્મજયંતિ. ત્યારબાદ ભારતનું કયું રાજ્ય રેલવે લાઇન ધરાવતું નથી? એમાં આવે છે સિક્કિમ. મિત્રો, સિક્કિમનો બીજો એક પ્રશ્ન પણ છે. સૌ પ્રથમ તે ઓર્ગેનિક ખેતી કરતું રાજ્ય બન્યું છે. ત્યારબાદ લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે? એમાં આવે છે મૂળભૂત હક. ત્યારબાદ ભારતીય પુરાવા અધિનિયમ 1872 એ પ્રક્રિયાત્મક કાયદો છે. ત્યારબાદ દેશમાં આર્થિક સંકટ ઊભું થતાં કઈ કટોકટી જાહેર કરવામાં આવે છે? એમાં આવે છે નાણાકીય કટોકટી. ત્યારબાદ જામનગર જિલ્લામાં આવેલ ગોપ મંદિરો નીચેના પૈકી કઈ શૈલીના મંદિરો છે? તો એમાં જવાબ છે ચાલુક્ય. ત્યારબાદ રાજ્યસભા બાબતે કયું વિધાન સાચું છે? તો એમાં છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે. ત્યારબાદ ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમો જોતા નીચેનામાંથી કયું વિધાન ખરું નથી? એમાં જવાબ આવે છે કલમ 85C હેઠળ ડિજિટલ સિગ્નેચરમાં આપેલ વિગતો વિરુદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે. ત્યારબાદ અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. મિત્રો, એ અંકો આપેલા છે, એને તમે ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો તો બરાબર વચ્ચે આવેલ સંખ્યાને મધ્યસ્થ કહેવાય. અને જો બેકી સંખ્યાઓ હોય તો વચ્ચેના 2 અંકનો મધ્યક એટલે કે સરેરાશ લેવાની હોય છે. ત્યારબાદ ગુજરાતના સાહિત્યકાર અને તેની કૃતિઓ વિશે એક જોડકી છે. કિશનસિંહ ચાવડાની કૃતિ છે અમાસના તારા. જયશિખર સુંદરીની કૃતિ છે થોડા આંસુ થોડા ફૂલ. ચુનીલાલ મડિયાની કૃતિ છે લીલોડી ધરતી. અને કાકા કાલેલકરની કૃતિ છે હિમાલયનો પ્રવાસ, એટલે કે બી જવાબ આવશે. ત્યારબાદ સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો સમાવેશ થતો નથી? એમાં છે મનોરંજન કર. ત્યારબાદ આગ બુઝાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? તો આવે છે કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે સાયબર સુરક્ષા અને ગુનાના ઉકેલ માટે કયા દેશ સાથે સમજૂતી કરાર થયા છે? એમાં આવે છે સેશેલ્સ. ત્યારબાદ વજન માપવાના કાંટાઓ બનાવવા માટે કયું સ્થળ પ્રખ્યાત છે? એમાં છે સાવરકુંડલા. ત્યારબાદ 24 કારીગર 8 દિવસ કામ કરે તો તેને કુલ ₹960 કમાણી થતી હોય, તો તે પૈકી 12 કારીગર તે જ દરે 12 દિવસ કામ કરે તો તેઓની કુલ કમાણી કેટલી થાય? એમાં જવાબ આવે છે ₹720. ત્યારબાદ ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાતના લેખક કોણ છે? એમાં હસમુખ સાંકળિયા.
ત્યારબાદ ક્રિમિનલ પ્રોસિજર કોડ અંતર્ગત કલમ 220માં શેને લગતી જોગવાઈ આપી છે? એમાં આવે છે એક કરતાં વધારે ગુનાની સુનાવણી. ત્યારબાદ સમગ્ર ભારતમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 21 મે. સોલાર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાઓનો ઉપયોગ થાય? એમાં જવાબ આવે છે અંતરગોળ અરીસો. ત્યારબાદ બગડી જાય તેવી મિલકત વેચવા માટેની સત્તાની જોગવાઈ CRPC 1973ની કઈ કલમમાં કરવામાં આવી છે? એમાં છે 459. ત્યારબાદ મેળાઓ અને એના રાજ્યો બતાવ્યા છે તો પુષ્કરનો મેળો રાજસ્થાનમાં, ભવનાથનો મેળો ગુજરાતમાં, કુંભનો મેળો ઉત્તર પ્રદેશમાં અને સોનીપુરનો મેળો બિહારની અંદર થાય છે. મિત્રો 51થી આગળના સવાલ આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. થેન્ક યુ.